આજે આપણે બનાવીશું રથયાત્રાની પ્રસાદના માલપુઆ. તેના માટે આ 1 કપ ખાંડ લીધી હતી અને 1 કપ પાણી લઈ અને આ ચાસણી બનાવી દીધી છે. હવે એમાં આપણે એલચી નાખીશું અને આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. માલપુઆમાં ઘઉંનો લોટ હોય છે, એને આપણે પાણીથી આ રીતનું ઓગાળી દીધું છે. આ રીતનું બનાવવાનું. હવે આપણે માલપુઆ મૂકીશું. હવે એને આપણે ઉલટાઈ દીધું. હવે આપણે એને બરોબર સહેજ ગુલાબી કલરનો થાય પછી ચાસણીમાં મૂકી દઈશું. હવે આપણે લઈ લઈશું અને ચાસણીમાં મૂકી દઈશું. આ રીતે આ ચાસણીમાં ડુબાડી દેવાનું. માલપુઆને આ રીતે ચાસણીમાં ડુબાડી દેવાનું. તો થોડીક વાર પછી તરત લઈ લેવાનું. જગન્નાથ ભગવાનના પ્રસાદીના માલપુઆ તૈયાર છે. તેની પર ગાર્નિશિંગ કરવા માટે કેસર અને પિસ્તા ઉપર મૂકવાના.